લોકસભા ચૂંટણી ચાલી રહી છે। 4 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને 3 તબક્કામાં મતદાન બાકી છે। આ ચૂંટણીની રીતે આજનો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે। એની વાત કરીએ આ વિડીયોમાં। આજે વડાપ્રધાન મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી છે। આ દરમિયાન તેમની સાથે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનના 25થી વધુ નેતાઓ હાજર રહ્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત 12 ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રી અને અનેક ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા નરેન્દ્ર મોદી બનારસમાં દશાશ્વમેધ ઘાટ ગયા, ત્યાર પછી કાલભૈરવ મંદિરના દર્શન કર્યા હતા। ગંગાની પૂજા અને કાલભૈરવના દર્શન કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ઉમેદવારી નોંધાવી હતી। વારાણસીના મતદાનની વાત કરીએ તો વારાણસી લોકસભા બેઠક માટે છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે। આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું 7મી મેથી શરૂ થઈ ગયું છે, જેને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વારાણસીમાં ભવ્ય રોડ શો કર્યો હતો અને હવે આજે મંગળવારે 14 મેના રોજ ઉમેદવારી પત્ર ભર્યું છે। હવે વડાપ્રધાન મોદીએ નોમિનેશન માટે 14 મેની તારીખ કેમ પસંદ કરી એની વાત કરીએ તો આ એક સામાન્ય વાત લાગે, પરંતુ જો તમે આ તારીખને નજીકથી જોશો તો તમને ખબર પડશે કે આ વર્ષે 14મી મે આ દિવસે ગંગા સપ્તમીનો મોટો તહેવાર છે અને ગંગા સપ્તમીને લઈને એક પૌરાણિક માન્યતા એવી છે કે આ દિવસે ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હતું। તેથી નરેન્દ્ર મોદીએ આજની તારીખે ઉમેદવારી પત્ર ભરવાનું પસંદ કર્યું હતું। આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો। આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર।